નીસુ આપને કેવી ફેમિલીઝ મતલબ કે ઘણા લોકો બહુ જ ઇમોશનલી ડ્રાય હોય છે, લોકો એન્ટી સોશિયલ હોય છે, લોકોને બહુ રિલેશન્સ સાથે ઇનડિફરન્સ કહીએ આપણે. ઇનડિફરન્સ એટલે કે અટેચડ નહીં હોતા બહુ, યા તો જો બતાવતા નહીં કે એ લોકો અટેચ છે કે નહીં, દે ડોન્ટ લાઈક ટુ શો ધેર ઇમોશન્સ, હે ને. તો જીવતા જેવી એવા કેવી ફેમિલી યા તો એવા કેવા ઇમોશનલ અટેચમેન્ટ હોય જેના સાથે આપણે ઇમોશનલી હોવું જોઈએ અટેચ્ડ. નોર્મલી જैसे આવા લોકો દે આર નોટ એન્ટી સોશિયલ, એ લોકો બસ એક ટ્રોમાના વજહ से ફસાયેલા હોય છે, જેના વજહ से એ લોકો ખુલી નહીં પાતા. કોઈ જેવી રીતે કોઈ લવડ વનના જવાનો ટ્રોમા, યા તો પછી કોઈ ચાઇલ્ડહુડ ટ્રોમા જેનામાં કોઈ વાયલન્સ હોય, એવા ટ્રોમાના વજહ से લોકો ઇમોશનલ થવાનું જ્યાદાતર એ થતા હોય, પરેશ રાખતા હોય. બટ એવી 3 ફેમિલીઝ હોય છે જેનાથી તમને હંમેશા તમારા ઇમોશનલ કનેક્શન બનાવીને રાખવાના હોય, કેમ કે એ લોકો સાથે તમે ડ્રાય નહીં થઈ શકતા. પહેલું હોય એવી કઈ 3 ફેમિલીઝ? ફેમિલીઝ મતલબ એક તરફ તમારી દુનિયા. હા, તો એવી કઈ 3 દુનિયા? પહેલી દુનિયા તમારી બર્થ ફેમિલીઝ, યા તો પછી તમારી બર્થની દુનિયા. એ એક એવી દુનિયા જે તમે નહીં બનાવતા. ઇટ ઇઝ નોટ ઓફ યોર ચોઇસ, એ ઉપરવાળાની ચોઇસની હોય છે. ઓકે. હવે એ જે છે એનામાં તમને તમારા પેરેન્ટ્સ, તમારા ભાઈ બહેન, તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ, તમારા જેટલા પણ બ્લડ રિલેટેડ માણસો છે ને એ હોય. હવે તમે કેટલું પણ કરો, તમે કેટલા કોન્ટ્રાક્ચ્યુઅલ, કેટલા લોઝથી, તમે કેટલા પેપર વર્કથી તમારો કરવાનું કોશિશ કરો, પણ તમે એ લોકોથી રિશ્તો નહીં કરી શકતા. તૂટે જ ના, નાલનો રિશ્તો કારે તૂટે, કહીએ ને નાલનો રિશ્તો કારે જાય ના. ઓકે. તો એ લોકોથી તમારું ઇમોશનલ કનેક્શન હંમેશા રહેવાનું જ છે. એ તમે ચાહો ન ચાહો, તમે એકદમ એ લોકોથી ડિસ્પાઇઝ એટલે એકદમ નફરત કરતા એ લોકોથી, પણ તો પણ જરાક ઇમોશન આવી જ જાય. કારણ કોઈને કોઈ તારા ફેમિલીવાળાને રોતા જોઈ લેતું, આવી જ જશે કે યાર બિચારો. બીજું હોય છે એવી દુનિયા જે તમે તમારી ખ્યાલોમાં બનાવો છો. એ દુનિયા તમારા પ્રેફરન્સની હોય છે. ઓકે. એનામાં બધું પરફેક્ટ હોય, કંઈ તમારાથી ઊંચું નહીં, કંઈ નીચું નહીં. અગર તમે એ દુનિયામાં કોઈનાથી પ્યાર નહીં કરી પાય, એ દુનિયામાં તમે પોતાથી પ્યાર નહીં કરી, then there is seriously something really wrong with you. You need therapy for that. ઓકે. અને ત્રીજી દુનિયા હોય છે મટીરિયલિસ્ટિક વર્લ્ડની દુનિયા, જે તમારી ફેમિલી હોય છે, જે તમારા ફેમિલીમાં મેન તમારી સ્પાઉસ, તમારા ઇનલોઝ, તમારું બચ્ચું, આતર. ઓકે. આજે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન, તમારા શું કહેવાય ડોટર એન્ડ સન ઇન લોઝ. ઓકે. તો આ લોકો જે હોય ને, આ લોકો તમે પોતે ચૂઝ કરો છો. આ લોકોને પોતે ચૂઝ કરો છો, મતલબ એ બધા પરફેક્ટ નહીં હોતા. દે આર નોટ પરફેક્ટ, દે આર નોટ અકોર્ડિંગ ટુ યોર પ્રિફરન્સીસ ઓર ડિમાન્ડ્સ. એ લોકો બટ તમે એના સાથે ફિક્સ થવાની કોશિશ કરો છો. ફિક્સેશન. આ લોકો સાથે તમે ફિક્સ થઈને તમારી જિંદગી અચ્છી બનાવો છો. આ થોડું બહુ તમારા ઉપરવાળાની મરજી છે ને, થોડી બહુ પોતાની મરજી છે. અને આ વર્લ્ડમાં તમને પ્યાર કરવું નેસેસરી જ છે. અગર તમે આ વસ્તુમાં, આ દુનિયામાં અગર ઇમોશનલી કનેક્ટેડ નથી, then you need therapy. ઓકે. થેન્ક યુ.